પાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેઇન શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ વધુ માહિતી આપી હતી. વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે. માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માન્ય મેયર શ્રી બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે. એના થકી જે જળ સંચયની પ્રક્રિયાને વેગ મળશે અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં ચાલુ કરશું. એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેઇન જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે એને લઈને અને આજે એક જળ સંચયની ઝુંબેશ અમે ચાલુ કરીશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે. ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે, એટલે નહીં આવે અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું. તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે. તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ, વહીવટીતંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ ઠેકાણે પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય.